સહજાનંદ સ્વામી મહારાજની જય. સંધ્યા સમયની માનસી પૂજા. 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, એ થકી પર એવો હું આત્મા છું. હું અક્ષર છું, હું બ્રહ્મ છું. હું તેજનો અંબાર છું. મારા તેજના મધ્ય ભાગની વિશે મહારાજ સુંદર સભા મંડપમાં સુવર્ણના રત્નો જડિત સિંહાસન ઉપર વિરાજમાન છે. પ્રાગજી પુરાણી કથા વાંચે છે. મૂળજી બ્રહ્મચારી ચમર ઢોળે છે. હું ચરણ ચંપી કરી રહ્યો છું, કથા સાંભળી રહ્યો છું. સંધ્યા સમય થયો એટલે મહારાજે હાથના ઈશારાથી પ્રાગજી પુરાણીને કથા બંધ કરવાનું કહે છે. એટલે બધા સાથે મળી ગોળી બોલે છે. ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભેય ખોટ નાણું, નિર્ભેય ખોટ નાણું ગીરધારી. પછી હું મહારાજની સંધ્યા આરતી ઉતારું છું. ધૂન કીર્તન બોલ્યા પછી મહારાજને વિનંતી કરું છું, મહારાજ જમવા માટે પધારો, થાળ તૈયાર થઈ ગયો છે. મહારાજ સભાને જય સ્વામિનારાયણ કહી ઊભા થયા. મહારાજના ચરણોમાં ચાખડીઓ પહેરાવું છું. મહારાજનો હાથ પકડી મહારાજને ભોજનશાળામાં લઈ જાઉં છું. મહારાજ મારી સાથે મીઠી મીઠી વાતો કરતા ભોજનશાળામાં પધારે છે. ચાખડીઓ કઢાવી એક બાજુ મૂકી ચટાઈ પાથરી મહારાજને ચટાઈ ઉપર ઊભા રાખું છું. મહારાજનો શણગાર કઢાવું છું. મસ્તક ઉપરથી પાગ ઉતારી એક બાજુ મૂકું છું. હાર તોરા બધું કઢાવું છું. શણગાર કઢાવી મહારાજને એક શ્વેત ધોતી ધારણ કરાવું છું. મહારાજને હાથ પકડીને બાથરૂમમાં લઈ જાઉં છું. સુંદર બાજોટ ઉપર મહારાજને વિરાજમાન કર્યા છે. મહારાજને શુદ્ધ એવા શીતળ જળથી હસ્તકમળ, મુખકમળ ધોઈ આપું છું. ચરણ કમળ ધોઈ આપું છું. મુલાયમ રૂમાલથી લૂછી મહારાજને હાથ પકડીને ભોજનશાળામાં લઈ જાઉં છું. સોનાના ટેકાવાળા હીરા માણેક રત્નો જડિત બાજોટ ઉપર મહારાજને વિરાજમાન કરું છું. મહારાજ જમણા પગની પલાઠી વાળી ડાબો પગ ઊભો રાખીને બેઠા છે. જમણા પગ ઉપર જમણો હાથ અને ડાબા પગ ઉપર ડાબો હાથ રાખ્યો છે. સામે સોનાના બાજોટ ઉપર સોનાની થાળીમાં થાળ પીરસું છું. મહારાજને માટે આજ મેં લાપસી બનાવી છે. મહારાજને લાપસી પીરસું છું. રોટલી, ઊંધિયું, શાક પીરસું છું. સલાડ, પાપડ, દાળ, છાશ પીરસું છું. ગરમ ગરમ બટાકાવડા અને ચટણી પીરસું છું. પછી 2 હાથ જોડી મહારાજને પ્રાર્થના કરું છું, મહારાજ આપ જમો. આ ભક્તના ભાવને પૂરા કરો. મહારાજ રોટલીનું બટકું લઈ શાકમાં બોળીને મુખમાં મૂકે છે. મુખારવિંદ ખોલતા જ કમળના પત્ર સમાન રક્ત એવી જીહવાના દર્શન થાય છે. દાડમની કળી સમાન ધનપંક્તિના મને દર્શન થઈ રહ્યા છે. મહારાજ ઝીણું ઝીણું ચતુરાઈથી ચાવે છે. સોનાની ઘૂઘરીવાળી ચમચી લઈ મહારાજ લાપસી લઈને મુખમાં મૂકે છે. કાજુ બદામ નાખેલી લાપસી મહારાજ જમે છે. મહારાજને વિનંતી કરું છું, મહારાજ કાંઈ ખારું મોળું હોય તો કહેજો. મહારાજ આંખના ઈશારાથી કહે છે, ભક્તરાજ બધું બરાબર છે. મહારાજ આ બટાકાવડા જમો. મહારાજ બટાકાવડા લઈ ચટણીમાં બોળીને મુખમાં મૂકે છે. પાપડ જમે છે. સલાડ જમે છે. મહારાજ વચ્ચે દાળ પીતા જાય છે. ક્યારેક છાશ પીવે છે. ચતુરાઈથી ઝીણું ઝીણું ચાવીને કંઠથી નીચે ઉતારે છે. ગંભૂજ સરીખો કંઠ સુંદર શોભી રહ્યો છે. મહારાજના મુખારવિંદ સામો જોઈ રહ્યો છું. મહારાજ મંદ મંદ હાસ્ય કરે છે. ગાલે સુંદર એવા ખાડા પડે છે. મહારાજને ફરીવાર લાપસી પીરસું છું. ગરમ ગરમ રોટલી, બટેકાવડા પીરસું છું. મહારાજ જામી રહ્યા છે. ક્યારેક છાશ પીવે, ક્યારેક વચ્ચે જળપાન કરે છે. મહારાજ પાપડ જમે છે. એના કરડ કરડ અવાજથી મારી આધિ વ્યાધિની ઉપાધિ મટી જાય છે.
ત્રીજી વાર લાપસી પીરસું છું. મહારાજ કે ભક્તરાજ નહીં ચાલે. મહારાજ હજી આપ કાંઈ જમ્યા જ નથી. તાણ કરીને પાછી લાપસી પીરસી, રોટલી શાક પીરસું, બટેકાવડા પીરસું છું. મહારાજ ચતુરાઈથી ઝીણું ઝીણું જાવી રહ્યા છે. અનંત કોટી મુક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે. પછી મહારાજ પેટ ઉપર હાથ ફેરવીને કહે છે, ભક્તરાજ રાખો. પેટ ઉપર હાથ ફેરવે છે ત્યારે નાભીના અને ત્રિવળીના મને દર્શન થઈ રહ્યા છે. પછી મહારાજની મરજી જોઈ હું મહારાજને હવે દાળ ભાત પીરસું છું. મહારાજ દાળ ભાત જમે છે, સાથે પાપડ જમે, અથાણું જમે છે. મસાલાવાળી ઠંડી છાશ પીરસી છે. મહારાજ છાશ પીતા જાય છે. મહારાજ જમીન તૃપ્ત થયા એટલે મહારાજને હસ્તકમળ મુખકમળ ધોઈને લૂછી જળપાન કરાવું છું. મહારાજ જળપાન કીધું. હવે મહારાજ ઊભા થયા એટલે સુંદર સોનાની ખુરશી ઉપર મહારાજને વિરાજમાન કર્યા. તાજું પાનબીડું બનાવીને મહારાજના મુખમાં આપું છું. મહારાજના મુખમાં આપતા જ મહારાજના ઓષ્ઠનો મને સ્પર્શ થાય છે. હું ધન્ય ધન્ય થઈ રહ્યો છું. મહારાજ પાનબીડું જમે છે ત્યાં સુધી મહારાજની આજ્ઞાથી સારું ધર્મકુળ, સંતો, ભક્તો, મુક્તો, સ્ત્રી ભક્તો, સાંખ્યોગી બહેનો બધાની પંક્તિ થઈ છે. મહારાજની આજ્ઞાથી મેં બધું પીરસી દીધું છે. મહારાજ કે લાપસી બાકી રાખો, અમે પીરસીશું. પછી મહારાજને વિનંતી કરી મહારાજ ઊભા થયા છે. ખેસને આડસોળે બાંધીને પંક્તિમાં પીરસવા પધારે છે. હું લાપસીનો ત્રાસ લઈ આગળ ચાલું. મહારાજ પ્રેમથી બધાને પીરસે છે. એક વાર, બે વાર, 3 વાર પીરસીને બધાને જમાડ્યા. મહારાજ કે ચોથી વાર પીરસવું છે. મહારાજ જ ખૂબ રાજી છે. સંતો ભક્તો મહારાજને મહારાજ અમે તૃપ્ત થયા છીએ. મહારાજ ચોથી વાર તાણ કરીને બધાને પીરસે છે. બધા ભાવથી મહારાજનો પ્રસાદ જમે છે. જમી રહ્યા એટલે ચળું કરાવી જળપાન કરાવ્યું. બધા મહારાજની આજ્ઞા લઈ સભામાં પધારે છે. મહારાજે મને પ્રસાદ આપ્યો, મેં પ્રસાદ લીધો. પછી મહારાજને વિનંતી કરું છું, મહારાજ હવે આપ શણગારખંડમાં પધારો. મહારાજ શણગારખંડમાં પધાર્યા. મહારાજને ચટાઈ પાથરી ઊભા રાખું છું. એક આછી ગુલાબી જાંબલી બોર્ડરવાળી ધોતી ધારણ કરાવી, મોગરાના ફૂલ અને ગુલાબના ફૂલની તોરાવાળી ટોપી ધારણ કરાવી, ફૂલનો એક ટૂપિયો કંઠમાં ધારણ કરાવ્યો, ફૂલના બાજુબંધ, ફૂલના કંદરો ધારણ કરાવ્યો, કમરે ફૂલનો કંદોરો ધારણ કરાવું છું, ફૂલના કડા ધારણ કરાવું છું. મહારાજને નિરખી રહ્યો છું. પછી મહારાજને વિનંતી કરું છું, મહારાજ હવે આપ સભામાં પધારો. સંતો ભક્તો મુક્તો આપના દર્શનની રાહ જોઈ રહ્યા છે. મહારાજને ફૂલની મોજડી પહેરાવી હાથ પકડીને સભામાં લઈ જાઉં છું. સુંદર એવો વિશાળ મોટો બગીચો છે. વિશાળ સભા ભરાઈને બેઠી છે. મહારાજને આવતા જોયા છડીદારો છડી પોકારે છે. જય હોના નાદ થઈ રહ્યા છે. સભાની મધ્યે ઊંચા ઓટા ઉપર સુવર્ણનો ઢોલિયો ઢાળ્યો છે. તેના ઉપર મહારાજને વિરાજમાન કરું છું. પાછળ એક ટોકો મૂક્યો છે. મહારાજ તકિયાને ઓઠીંગણ દઈને બેઠા છે. બે બાજુ એક તકિયો મૂક્યો છે. ચરણોમાં સોનાનો બાજોટ મૂક્યો. તેના ઉપર ગાદી રાખી મહારાજના ચરણ રખાવ્યા. મહારાજ સંતો ભક્તો મુક્તોને કહે છે, હવે નિત્ય નિયમ બોલો. સંતો ભક્તો બધા નિત્ય નિયમ બોલે છે. હું મહારાજની ચરણ ચંપી કરી રહ્યો છું. મહારાજ સાથે ચપટી વગાડીને ગાતા જાય છે, ડોલતા જાય છે. હું મહારાજની સેવામાં અખંડ હાજર છું. સ્વામિનારાયણ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય.